મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પૂરગ્રસ્ત સ્થિતિ જોવા મળી રહી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાય કીટ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષના હસ્તે સુરત માટે સહાય કીટ રવાના કરવામાં આવી। જગદીશભાઈ વિશ્વકર્માએ 4 ગાડીઓમાં રવાના કરી કીટ। 3500 કીટ ઉમરગામ અને નવસારી જિલ્લા માટે તૈયાર કરવામાં આવી તો 15,000 થી પણ વધુ કીટ લોકોના સહાય માટે તૈયાર કરવામાં આવી। પૂરના પાણીમાં વિદ્યાર્થીઓના શાળાની વસ્તુઓ પણ પલળી ગઈ ત્યારે ગુજરાત ભાજપે વિદ્યાર્થીઓ માટે પણ અલગ કીટ તૈયાર કરી। જે રીતે વરસાદ ખૂબ પડ્યો અને ઘણી જગ્યા પર ઘણા લોકોને ખૂબ મુશ્કેલી પડી, ઘણી જગ્યા પર જે પરિસ્થિતિ થઈ છે વરસાદના કારણે કોઈના ઘરની અંદર પાણી ઘૂસી ગયું કે એ પ્રકારની પરિસ્થિતિની અંદર ત્યાં લોકોની વચ્ચે જઈને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની મદદે ગયા છે, કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે થઈને, અને જે લોકોને આ પરિસ્થિતિની અંદર જે દુઃખ પડ્યું છે એના સહભાગી થવા માટે, એમની વેદના સાંભળવા માટે એમની પાસે ગયા હતા। અને એ પરિસ્થિતિ જોઈને આખા ગુજરાતમાંથી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના વિવિધ કાર્યકર્તાઓના માધ્યમથી, વિવિધ સમાજના લોકોના માધ્યમથી જે પણ મદદ મળે, જે પણ સેવાકીય પ્રવૃત્તિ થાય એના માટે થઈને જ્યાં જ્યાં જે વસ્તુની જરૂરિયાત છે એ મુજબ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા બંને પ્રમુખો જે જરૂરિયાત છે મુજબની યાદી બનાવીને અમને સોંપી છે। સાથે સાથે સુરત મહાનગરની અંદર કુલ મળીને 15,000 કાચો સીધો એટલે કે રાશન કીટ એક તૈયાર કરવામાં આવી છે, જેની અંદર રસોડાની જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ કુલ મળીને 15 કિલોની કીટ બનાવી છે। નવસારી અને વલસાડ જિલ્લામાં ઉદ્ભવેલી પૂરની સ્થિતિ બાદ હાલ પાણી ઓસર્યા છે, ત્યારે આ વિસ્તારોની અંદર રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે રાજ્ય સરકારના આદેશ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સીધી સૂચના અન્વયે છે તે આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે લોકોની ઘરવખરી અને જે સામાન છે તે પાણીમાં તણાઈ ગઈ છે તેવા વિસ્તારોની અંદર હવે રાહત કામગીરી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે અને તમામ લોકો સુધી જે અનાજ કીટ સહિત જીવન જરૂરિયાતની જે સામગ્રી પહોંચી રહે તે માટેની કામગીરી છે તે સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે ખૂબ જ મોટી સંખ્યામાં જે કીટ તૈયાર કરવામાં આવી રહી છે। રસોડાની જે તમામ જે સામગ્રી હોય છે, આ ઉપરાંત જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ હોય છે, તમામ આ જે એક થેલીમાં સંપૂર્ણ સામગ્રી છે તે તૈયાર કરવામાં આવી રહી છે અને સાથે જ વાત કરવામાં આવે તો કુલ 15,000 જેટલી કીટ તૈયાર કરવાનો જે સંકલ્પ નિર્ધાર કરવામાં આવ્યો છે ને આજે 3500 જેટલી કીટ છે તે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરવામાં આવી રહી છે। ખાસ કરીને ઉમરગામથી તેની શરૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ નવસારી અને ત્યારબાદ વલસાડ, આ અલગ અલગ જિલ્લાઓની અંદર 15,000 જેટલી કીટ છે તે પૂરગ્રસ્ત લોકો સુધી પહોંચાડવામાં આવશે અને તેની લઈ જે ભાજપના કાર્યકર્તાઓ છે તે આજે કાર્યાલય ખાતે દિવસ રાત એક કરી અને આ કીટ છે તે તૈયાર કરવામાં આવી રહી છે। બીજી તસવીરો એ બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે વાહનમાં આ કીટ મોકલવામાં આવી રહી છે, ત્યારે આજે કુલ 3500 જેટલી કીટ છે તે આ પૂરગ્રસ્ત વિસ્તારોની અંદર રવાના થવાની છે અને એક કીટ કુલ 15 કિલોની છે, એટલે 15,000 જેટલી કીટ છે તે તૈયાર કરી અને આ પૂરગ્રસ્ત વિસ્તારોની અંદર આ કીટ પહોંચાડવા માટેની જે ભગીરથ કામગીરી છે તે શહેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હાલ કરવામાં આવી રહી છે। એટલે પૂરની અંદર જે બાળકોના ભણતરની પણ ચિંતા કરવામાં આવી છે કે બાળકોના જે શાળાના જે પાઠ્યપુસ્તકો હોય કે પછી સામગ્રી તે પણ પૂરમાં તણાઈ ગઈ છે, ત્યારે તે ચિંતા પણ છે તે કરવામાં આવી છે અને તેને લઈને પણ બાળકો એટલે કે વિદ્યાર્થીઓની જે ભણતરની કીટ પણ છે તે તૈયાર કરવામાં આવી રહી છે ને તે કીટ પણ છે તે પૂરગ્રસ્ત વિસ્તારોની અંદર પહોંચાડવામાં આવશે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।